નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે ભૌતિક ભૂગોળનો પવન ચેપ્ટર જોવાના છીએ। આના પછી બીજા બે ચેપ્ટરો બાકી રહેશે ભૌતિક ભૂગોળમાં। જીસીઆરટીના કયા કયા પ્રકરણનો આમાં સમાવેશ કરેલ છે? તો ધોરણ 7નો પાઠ 12 વાતાવરણની સજીવો પર અસર, ધોરણ 6નો પાઠ 16 છે આબોહવા। આ બધા ચેપ્ટરો સામાજિક વિજ્ઞાનના છે। ભૂગોળની વાત કરીએ તો ધોરણ 11નો પાઠ 10 જે પવન છે તેનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે। તો જોઈએ, પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈ વિસ્તરેલા વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહેતા આવ્યા છીએ। જે આગળ આપણે જોઈ ગયા કે વાતાવરણ કોને કહેવામાં આવે, તો પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલા વાયુઓનું જે આવરણ હોય તેને આપણે વાતાવરણ કહીએ છીએ। ત્યારબાદ જોઈએ વાતાવરણનું દબાણ અને તેનું માપન, એને એટમોસ્ફેરિક પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ અંગ્રેજીમાં કહેવામાં આવે। તો વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે જેને પોતાનું વજન છે। વાતાવરણનું સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી પર દબાણ કરે છે, જેને વાતાવરણીય દબાણ કે હવાનું દબાણ કહેવામાં આવે છે। તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે જુદી જુદી જગ્યાએ જુદા જુદા હવાના દબાણની પટ્ટા રહેતા હોય છે ને આપણા પર વાતાવરણીય દબાણ કરે છે, પરંતુ એ ખૂબ ઓછી માત્રામાં હોય છે, તેથી આપણને એટલું બધું અનુભવાતું નથી। વાતાવરણના દબાણ માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે। તો આ યાદ રાખવું, વાતાવરણના દબાણ માટે શું જવાબદાર છે? તો પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે જવાબદાર છે। મહત્વનો ફેક્ટ અહીં છે કે ધ્રુવો પર વિષુવવૃત્ત કરતાં ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાથી ધ્રુવો પર વસ્તુનું વજન વધુ હોય છે। તો ધ્રુવો પર શું હોય? વિષુવવૃત્ત કરતાં ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય, અને જ્યાં ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય તે સામાન્ય એવી બાબત છે કે વસ્તુનું વજન પણ વધુ જોવા મળે છે। જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ હવા પાતળી થતી જાય છે। મધ્ય સમુદ્ર સપાટીથી વાયુમંડળની અંતિમ સીમા સુધી 1 એકમ ક્ષેત્રફળના વાયુસ્તંભના ભારને વાતાવરણીય દબાણ કહે છે। ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી સપાટીની નજીક વાયુ ઘટ્ટ હોવાથી વાયુ દબાણ વધારે હોય છે। તો આપણે સામાન્ય રીતે જોવામાં આવે તો આપણે પૃથ્વીની સપાટી નજીક વાયુ ઘટ્ટ હોવાથી દબાણ વધારે હોય, ઉપરની તરફ જઈએ તો હવા પાતળી થતી જાય, અને હવા પાતળી થાય તો દબાણ પણ ઘટી જતું હોય છે। આપણને અમુક વાર જોઈએ કે પર્વતારોહક હોય છે જે ઊંચા ઉપર તરફ જતા હોય છે, તો ત્યાં હવા પાતળી અને ઓક્સિજનની માત્રા ઓછી હોવાના કારણે, કારણ કે ઉપરની તરફ જઈએ તેમ કેવું હોય કે વાયુનું પણ પ્રમાણ સામાન્ય રીતે ઘટતું જતું જોવા મળે છે। તો આવી બધી પ્રક્રિયાઓના કારણે ઉપરની તરફ હવા પાતળી હોય ત્યારે આપણે ઓક્સિજનનો બાટલો પણ આપણી જોડે લઈ જવું પડે જ્યારે પર્વતારોહક જે ઊંચા પર્વતની ચઢાઈ કરતા હોય છે ત્યારે। ત્યારબાદ વાયુમંડળના નીચલા ભાગમાં વાયુ દબાણ થોડુંક એ કરી લઈએ, ઓકે। વાયુ દબાણ ઊંચાઈની સાથે તીવ્રતાથી ઘટે છે। ઘટાડાનો આ દર 10 મીટરની ઊંચાઈએ 1 મિલીબાર હોય છે। તો કેટલી તીવ્રતાએ ઘટે છે કે જેમ તમે 10 મીટરની ઊંચાઈ પર જાઓ એમ 1 મિલીબાર જેટલું દબાણ ઘટી જતું હોય છે। વાતાવરણનું દબાણ પૃથ્વી સપાટીના વિવિધ પ્રદેશોના આબોહવા અને હવામાન નિર્માણ કરનારા તત્વોમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતું જોવા મળે છે। વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે। વાતાવરણમાં દબાણના અભ્યાસથી ચક્રવાત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ સમજી શકાય છે। ત્યારબાદ વાતાવરણના દબાણમાં થતા બદલાવ પવનની દિશા અને ગતિ પર પણ અસર કરે છે, જે પ્રત્યક્ષ રીતે ભેજ, વૃષ્ટિ અને તાપમાનના વિતરણ પર પણ અસર કરે છે। તો આ દબાણના કારણે આ બધું જે થાય કે પવનની દિશામાં બદલાવ, વરસાદ હોય, તાપમાન હોય, એમાં પણ આ વાતાવરણીય દબાણના કારણે ફેરફાર થતું જોવા મળે છે। ત્યારબાદ છે આગળ દબાણનું માપન। તો વાતાવરણનું દબાણ માપન સેન્ટીમીટર, ઇંચ કે મિલીબાર જેવા એકમો વપરાય છે। તો વાતાવરણનું દબાણ માપવા માટે કયા કયા એકમોનો વાપરવામાં આવે છે એવું પૂછવામાં આવે તો સેન્ટીમીટર છે, ઇંચ છે, મિલીબાર છે,
વગેરે જેવા એકમોનો ઉપયોગ કરવામાં આવે છે વાતાવરણીય દબાણ માપવા. હવામાન મથકોમાં નોંધ રાખવા તેમજ હવામાન નકશાઓમાં વાતાવરણનું દબાણ દર્શાવવા માટે મિલીબાર એકમનો ઉપયોગ થાય છે. તો કયા એકમનો થાય છે? હવામાન વિભાગમાં મિલીબાર એકમનો ઉપયોગ થતો જોવા મળે છે. આગળ જોઈએ, સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ 76 સેન્ટીમીટર કે આશરે 30 ઇંચ કે 1013.2 મિલીબાર છે. 1 સેન્ટીમીટર બરાબર 13.32 મિલીબાર અને 1 મિલીબાર બરાબર 0.295299 ઇંચ. તો આવું કંઈ છે. આટલું બધું તમારે યાદ રાખવાનું નહીં. સપાટી વાતાવરણનું દબાણ 76 સેન્ટીમીટર કે આશરે 30 ઇંચ જેટલું હોય છે, તમારે યાદ રાખવાનું. વાતાવરણનું દબાણ વાયુ દાબ માપક બેરોમીટર, નિષ્પ્રવાહી વાયુદાબ માપક એનેરોઇડ બેરોમીટર અને વાયુદાબ આલેખક બેરોગ્રાફ જેવા સાધનોથી માપી શકાય છે. તો આપણે અહીં મહત્વનું બને છે કે વાતાવરણનું દબાણ શાના દ્વારા માપવામાં આવે છે? તો બેરોમીટર છે, એનેરોઇડ બેરોમીટર છે, બેરોગ્રાફ છે જેવા સાધનોથી વાતાવરણનું દબાણ માપવામાં આવે છે. જ્યારે પારાવાળા 14ના વાયુદાબ માપકથી વાતાવરણનું દબાણ વધુ ચોકસાઈથી માપી શકાય છે. તો અહીંયા એક એવું આવશે માપક કે આપણા પર કેટલું દબાણ લાગે, કે આટલી આમ જે 76 કે 78 મિલીબાર જેટલી ભરેલી પારાની એક કસનરી હોય આટલી, અને એના પર જેટલું દબાણ હોય તેટલું આપણા પર સામાન્ય રીતે દબાણ લાગતું હોય છે. જેટલે એ ટ્યુબ ભરીને આપણા માથા પર મૂકવામાં આવે, જેટલો વજન થાય એટલો વજનનું આપણા પર સામાન્ય રીતે દબાણ લાગતું જોવા મળતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો આમાં છે આગળ હવે છે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો, ફેક્ટર અફેક્ટિંગ એટમોસ્ફેરિક પ્રેશર. તો પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ અલગ અલગ જોવા મળે છે. જે આપણે જોયું કે જેમ ઊંચાઈ વધે અથવા ધ્રુવો પર હોય, ધ્રુવોથી વિષુવવૃત્ત પર આપણે અલગ અલગ જગ્યાએ જઈએ તો આ જે દબાણ છે એમાં ફેરફાર થતું જોવા મળે છે. વાતાવરણના દબાણના અસમાન વિતરણને અસર કરતા મુખ્ય પરિબળોમાં છે તાપમાન, ભેજનું પ્રમાણ, ઊંચાઈ. તો આ એને અસર કરતા મુખ્ય પરિબળો છે. કયા કયા? તાપમાન છે, ભેજનું પ્રમાણ છે અને ઊંચાઈ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તાપમાન, ટેમ્પરેચર અંગ્રેજીમાં કહેવાય. તો તાપમાન વધવાને કારણે હવાનું પ્રસરણ થાય છે અને તે પાતળી અને હલકી બને છે. આપણે જોઈએ તો વિષુવવૃત્ત પર હલકું દબાણ રચાતું હોય છે. કેમ? કારણ કે ત્યાં તાપમાન વધુ જોવા મળે છે. તાપમાન વધુ હોય તો હવા પાતળી અને હલકી બનતી જોવા મળે છે. પરિણામે હવાનું દબાણ ઘટે છે. જ્યારે તાપમાન ઘટવાની હવા સંકોચાય છે, આથી હવા ભારે બને છે. પરિણામે હવાનું દબાણ વધે છે. જો તાપમાન ઘટે તો દબાણ વધે ને તાપમાન વધે તો દબાણ ઘટે. આ ઘણીવાર આપણે જોઈ ગયા છે. દિવસે સૂર્યની ગરમીને કારણે હવાનું દબાણ ઓછું હલકું હોય છે, જ્યારે રાત્રિના સમયે ઠંડક હોવાથી હવાનું દબાણ વધુ એટલે કે હવા ભારે બની જતી હોય છે. આવી જ રીતે ઉનાળામાં જમીન પરનું હલકું દબાણ અને શિયાળામાં ભારે દબાણ જોવા મળતું હોય છે. તો આવી રીતે કંઈ હવાનું દબાણ પર તાપમાન સીધી રીતે અસર કરે છે. હવાનું દબાણ જે તે સ્તરના તાપમાન ઉપર આધાર રાખે છે. વિષુવવૃત્ત પર હવાનું દબાણ હલકું અને ધ્રુવ પ્રદેશોમાં હવાનું દબાણ ભારે હોય છે. તાપમાન વધતા હવાનું દબાણ ઘટે છે. જે મેં આગળ તમને સમજાવ્યું કે કેવી રીતે હવાનું દબાણ અથવા વધે અથવા ઘટે એ કેવી રીતે તાપમાન સાથે સીધી રીતે જોડાયેલ છે. ત્યારબાદ ભેજનું પ્રમાણ. તો હવા કરતાં ભેજ વજનમાં હલકો હોય છે તથા વધુ જગ્યા રોકે છે. તેથી જો હવા ભેજનું પ્રમાણ વધુ હોય તો હવા હલકી બની જતી હોય છે અને તેનું દબાણ પણ ઘટે છે. તો અહીં સામાન્ય રીતે શું છે કે ભેજનું પ્રમાણ કેવું હોય? હવા કરતાં હલકું હોય. હવે હવા ભેજવાળી હોય તો તે શું બનશે? હલકી બનશે. અને એના હલકી બને હવા તો એના કારણે દબાણ એ ઘટતું જોવા મળે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે અને તેનું દબાણ વધે છે.
ચોમાસાની ઋતુમાં હવાનું ભેજનું પ્રમાણ વધુ હોય છે, તેથી હવાનું દબાણ ઓછું રહે છે. વિષુવવૃત્તના પ્રદેશો પર ઊંચું તાપમાન તેમજ અતિશય ભેજ રહેલો હોવાના કારણે બારે માસ હવાનું દબાણ હલકું દબાણ રહે છે. કેમ? કારણ કે વિષુવવૃત્ત પર બીજું એ શું અસર કરે છે કે આ ભેજનું પ્રમાણ, તે ભેજ વધારે હોવાના કારણે હવા મોટાભાગે હલકી જોવા મળે છે. સમુદ્ર સપાટી પર હવામાં ભેજ વધુ હોવાથી જમીન કરતાં સમુદ્ર પર હવાનું દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ઊંચાઈ, હાઇટ. પૃથ્વી સપાટી પર સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી હવાના સ્તર આવેલા છે. આ હવાના સ્તર પર ગુરુત્વાકર્ષણ બળના કારણે દરેક સ્તરે તેની નીચેના સ્તર પર દબાણ આપે છે. ઊંચાઈ પર આવેલી હવા ઓછી દબાયેલી અને પાતળી હોય છે, જ્યારે નીચેની હવા કેવી હોય છે? વધારે દબાયેલી અને ઘટ્ટ હોય છે. ઘટ્ટ હોવાનું કારણ બીજું શું છે કે વાયુઓનું વધુ પ્રમાણ. તેથી પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં હવાનું દબાણ કેવું હોય છે? ઘટતું જાય છે. સમુદ્ર સપાટીથી ઊંચી જતાં દર 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર કે 13.32 મિલીબાર દબાણ ઘટે છે. તો આ યાદ રાખી લેવું. દર 165 મીટરની ઊંચાઈ જઈએ તો 1 સેન્ટીમીટર કે 13.32 મિલીબાર જેટલું દબાણ સામાન્ય રીતે ઘટતું જોવા મળે છે. સમુદ્ર સપાટીથી ઊંચી જતાં દર 10 મીટરની ઊંચાઈએ 1 મિલીબાર જેટલું દબાણ ઘટતું જોવા મળે છે. ત્યારબાદ છે અહીં કે ક્વિચફિલ્ડના મત મુજબ ઊંચાઈ પ્રમાણે હવાનું દબાણ. ઊંચાઈ અહીં મીટરમાં દર્શાવી છે. સમુદ્ર સપાટીએ 1013 મિલીબાર અને તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ. 1000 મીટરની ઊંચાઈ જઈએ તો 899 મિલીબાર, તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ. 5000 મીટર એટલે 5 કિલોમીટર ઉપર જઈએ તો 540 મિલીબાર જેટલું દબાણ હોય છે. -17.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ને 10,000 માફ કરજો 1000 છે. એટલી ઊંચાઈ જઈએ તો 265 મિલીબાર જેટલું દબાણ ને તાપમાન કેટલું થઈ જાય છે? -49.7 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ આગળ તરફ જોઈએ. ત્યારબાદ છે વાતાવરણના દબાણનું વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ એટમોસ્ફેરિક પ્રેશર. પૃથ્વી સપાટી ઉપર વાતાવરણીય દબાણના વિતરણને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે ઉદ્ધર્વ વિતરણ અને બીજું છે ક્ષિતિજ અથવા સમાંતર વિતરણ. તેમાં સૌપ્રથમ આપણે ઉદ્ધર્વ વિતરણ જોઈએ, વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. તો વાતાવરણના ઉપરના થરોમાં વજનથી નીચેની હવા દબાઈને ઘટ બને છે. હવાનો દરેક થર તેની નીચેની હવાના થર પર દબાણ કરતું હોય છે. તો આપણે આગળ જોયું, થર એટલે જે આવરણો હોય છે તે ઉપરની તરફથી નીચેની તરફ સામાન્ય રીતે દરેક થર જે હોય છે તે દબાણ કરતા હોય છે. આથી જમીન સપાટીએ કે સમુદ્રની સપાટીએ હવાનું દબાણ સૌથી વધુ હોય છે. તેનાથી ઊંચી જતાં હવાનું દબાણ ઘટતું જાય છે. તો આ બધી સમજવાની બાબતો છે, કેવી રીતે હવાનું દબાણ વધે છે, એના પર કઈ કઈ બાબતો અસર કરે છે. પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર વિસ્તરેલા વાતાવરણના લગભગ પોણા ભાગનું વાયુ દ્રવ્ય પૃથ્વીની નજીકના ક્ષોભ આવરણમાં સમાયેલું છે. આપણને ખ્યાલ છે કે મોટા ભાગના વાયુઓ આપણે ક્ષોભ આવરણમાં જોવા મળે છે. ઉપરની તરફ જઈએ તો ઓક્સિજન, નાઇટ્રોજન અને એવા જે હલકા વાયુ છે તે જ સામાન્ય રીતે નાઇટ્રોજન છે, ત્યારબાદ હિલિયમ છે, હાઇડ્રોજન છે, એ બધા જોવા મળતા હોય છે. જેમ જેમ ઊંચાઈ જઈએ ત્યારબાદ આ વાયુઓનો પણ પ્રમાણને અંતે આપણને હાઇડ્રોજન ને હિલિયમ જ જોવા મળતા હોય છે. ક્ષોભ આવરણમાં હવાનું સતત ભ્રમણ થતું રહે છે. તેથી તે આવરણમાં પૃથ્વી સપાટીથી ઊંચે જતાં હવાના દબાણમાં ઘટાડાનો દર લગભગ એકસરખો જળવાઈ રહે છે. આશરે 5000 મીટરની ઊંચાઈ સુધી 10 મીટરની ઊંચાઈએ 1 મિલીબાર જેટલું દબાણ ઘટે છે. 10 મીટર ઊંચે જઈએ તેમ કેટલું દબાણ ઘટે છે? તો 1 મિલીબાર જેટલું દબાણ ઘટે છે. ત્યારબાદ બીજા 10 મીટર ઉપર જાઓ બીજા 1 મિલીબાર, એટલે જેમ જેમ 10 મીટર ઉપર જઈએ તેમ તેમ 1 મિલીબાર જેટલું આપણને દબાણ ઘટતું જોવા મળે છે. ક્ષોભ આવરણ પછીની ઉપરની હવા ખૂબ પાતળી અને હલકી હોવાથી ત્યાં ઊંચાઈની સાથે દબાણ ખૂબ ઝડપથી ઘટતું જોવા મળે છે.
ત્યારબાદ આગળ જોઈએ, પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ મનુષ્યના શરીર પર હવાના દબાણના ઘટાડાની અસર થાય છે. દબાણના ઘટાડાની ચક્કર આવવા, ઉલટી થવી, નાકમાંથી લોહી નીકળવું વગેરે અસરો થાય છે. ઊંચાઈ સાથે હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તો સામાન્ય રીતે આપણને કેવું હોય કે મિત્રો, જે પણ મિત્રોએ હવે વિમાનની મુસાફરી કરી હોય તેમને ખ્યાલ હશે કે સામાન્ય રીતે કેવું થતું હોય છે કે તમે વિમાનમાં આપણે જઈએ તો ઉપરની તરફ આપણા શરીરમાં સામાન્ય રીતે કેવું હોય કે જેટલું બહારનું દબાણ છે એટલું જ આપણા શરીરમાંથી જે કહેવાય ને કે બ્લડ પ્રેશર વગેરે પ્રેશર કરતા હોય છે. તો બહારનું અને અંદરનું જે દબાણ હોય છે તે મેન્ટેન થયેલું આપણને જોવા મળે છે. પણ અમુક વાર કેવું થાય છે કે બહારનું દબાણ ઘટી જાય ને અંદરનું દબાણ તો આપણે એટલું જ રહે શરીરમાં. તો જેમ જેમ ઊંચેની તરફ આપણે જઈએ તેમ તેમ આપણા શરીરનું દબાણ સામાન્ય રીતે વધતું જોવા મળે છે. ને આ દબાણ જો વધી જાય તો ક્યાંક ને ક્યાંકથી તો નીકળવાનું, તો પછી આપણે અમુક વાર શું થાય, વોમિટ થાય છે, નાકમાંથી લોહી નીકળે છે. એ બધું શાના કારણે હોય છે? તો આપણા શરીરના દબાણના કારણે. તમે વિમાનમાં જો મુસાફરી કરી હોય તો એમાંય કેવું થતું હોય છે કે તમે જ્યારે ઉપરની તરફ જવાના હોય ને જ્યારે પાયલોટ ઉડાવવાના હોય વિમાન, એના પહેલાં એ શું કરે છે કે આમ દબાણ હોય છે તે મેન્ટેન કરી દેતા હોય. થોડીક વાર ઊભું રાખીને સૌપ્રથમ તેઓ હવા અંદર ભરી દેતા હોય છે વિમાનમાં, જેથી આપણે જે અંદરનું દબાણ ને બહારનું દબાણ હોય તે મેન્ટેન થઈ શકે. તો આવો પણ વિમાનમાં કરતા હોય છે. ને આપણે વિમાનમાં બેસો તમે તો ઉપરની તરફ પણ એક સ્વિચ જેવી હોય છે, જ્યાંથી તમે ખોલો તો ત્યાંથી તમને હવા મળ્યા કરતી હોય છે. તો આવી રીતે કંઈક હોય છે, દબાણ આપણે સામાન્ય રીતે આપણા શરીર પર પણ અસર કરતું હોય છે. આશા છે કે તમને આટલું ખ્યાલ આવી ગયો હશે. આપણા શરીરનું જે દબાણ હોય ને બહારનું દબાણ આપણે નીચે રહીએ તો કેવું હોય કે મેન્ટેન થયેલું હોય, જ્યારે ઉપરની તરફ જઈએ તો મેન્ટેન રહેતું નહીં. તેથી આપણને ઉલટી, નાકમાંથી લોહી નીકળવું વગેરે જેવી જે ક્રિયાઓ હોય તે થતી હોય છે. ત્યારબાદ છે ક્ષિતિજ વિતરણ, હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. તો વાતાવરણના દબાણના ક્ષિતિજ સમાંતર વિતરણો દ્વારા અલગ અલગ હવાના દબાણ કેન્દ્રો અને દબાણ પટ્ટાઓ રચાય છે, જે આપણે આગળ જોવાના છીએ. સમાન રીતે પૃથ્વી સપાટી પર વાતાવરણના દબાણના ક્ષિતિજ સમાંતર વિતરણમાં મુખ્યત્વે તાપમાનની અસરો વધુ જોવા મળે છે. તાપમાન કેવી રીતે હોય એના આધારે આ દબાણના પટ્ટાઓ રચાય છે. આ વિતરણમાં ફેરફાર થતાં ખાસ કરીને પવનોની ઉત્પત્તિ, દિશા અને ઝડપ પર પણ ઘણી મોટી અસર થાય છે. આ કારણે પૃથ્વી પર હવામાનમાં ઘણા મોટા ફેરફાર થતા જોવા મળે છે. વાયુ દબાણના ક્ષિતિજ વિતરણનો અભ્યાસ સમાન અંતરે ખેંચવામાં આવેલ સમદાબ રેખાઓ દ્વારા કરવામાં આવે છે. સમદાબ રેખાઓ સમુદ્ર સપાટીથી એક સમાન વાયુ દબાણવાળા સ્થાનોને જોડે છે. સમુદ્ર સપાટી પર વાયુ દબાણ વિતરણ હવામાન નકશાઓમાં દર્શાવવામાં આવે છે. તો આ છે આટલો કાપવું નહીં, આપણે આગળ જોઈએ. વિભિન્ન વાયુ દબાણ પરિસ્થિતિઓમાં સમદાબ રેખાઓની આકૃતિ દર્શાવી છે. નિમ્ન દબાણ પ્રણાલી એક અથવા વધુ સમદાબ રેખાઓથી ઘેરાયેલી હોય છે, જેને કેન્દ્રમાં નિમ્ન વાયુદાબ હોય છે. ઉચ્ચ પ્રણાલીમાં એક અથવા વધારે સમદાબ રેખાઓ હોય છે, જેમાં કેન્દ્રમાં ઉચ્ચ વાયુદાબ હોય છે. આ છે આકૃતિ જોઈ લઈએ તમારે સમુદ્ર સપાટી પર વાયુ દબાણનું વિશ્વનું વિતરણ. તો કંઈ દર્શાવેલ છે, મને કંઈ ખ્યાલ આમાં આવેલ નથી. આપણે આગળ જોઈએ. વિષુવવૃત્ત નજીક વાયુ દબાણ ઓછું હોય છે, જેને વિષુવવૃત્તીય નિમ્ન અવદાબ ક્ષેત્ર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો વિષુવવૃત્ત પર કેવું હોય કે ભેજનું પ્રમાણ વધુ હોય ને તાપમાન વધુ હોય, એટલે હવા સામાન્ય રીતે પાતળી થતી જોવા મળે છે. પાતળી હોય તો દબાણ ઓછું જોવા મળે છે. 30 ડિગ્રી ઉત્તર તથા 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશની પાસે ઉચ્ચ વાયુદાબી ક્ષેત્ર જોવા મળે છે, જેને ઉષ્ણ વાયુદાબ ક્ષેત્ર કહે છે. ધ્રુવો તરફ 60 ડિગ્રી ઉત્તર તથા 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ પર નિમ્ન દબાણ પટ્ટા અધોધ્રુવીય નિમ્ન દાબ પટ્ટ કહે છે. ધ્રુવની નજીક વાયુ દબાણ વધુ હોય છે અને ધ્રુવીય ઉચ્ચ વાયુદાબ પટ્ટ કહે છે. આ વાયુદાબ પટ્ટ સ્થાયી હોતા નથી. તો આ બધું હું તમને સમજાવીશ કેવી રીતે હોય છે.
સૂર્યકિરણોના વિસ્થાપનની સાથે આ પટ્ટ વિસ્થાપિત થતા રહે છે. ઉત્તરી ગોળાર્ધમાં શીત ઋતુમાં આ પટ્ટા દક્ષિણ દિશા તરફ તથા ગ્રીષ્મ ઋતુમાં ઉત્તર દિશા તરફ દબાણના પટ્ટાઓ આજે આપણે જોવાના છીએ અને એ ઘણો મહત્ત્વનો ટોપિક છે, તો જરાક ધ્યાનથી જોવું. સમજાવવામાં કંઈક થોડુંક આગળ પાછળ થઈ જશે એ બદલ માફી. તો આપણે જોઈએ સામાન્ય રીતે. હવે આપણે આકૃતિ નહીં દોરતા અને ડાયરેક્ટ અહીંયાથી તમને બતાવો તો વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કેવી રીતે રચાતો હોય તે જોઈ લઈએ. હવે આકૃતિ તો આપણે આ પૃથ્વીની આકૃતિ લીધી. આ વિષુવવૃત્ત અહીંયા આપણે દોરી દીધો. ચાલો આ વિષુવવૃત્ત. તો આપણને ખ્યાલ છે તે મુજબ વિષુવવૃત્ત પર હંમેશા હવાનું હલકું દબાણ રહેતું હોય છે. હલકું દબાણ રહેવાના કારણે વિષુવવૃત્ત પરની હવા છે તે ઉપરની તરફ જતી રહે છે. ઉપરની તરફ હવા હલકી થઈને ગરમ થઈને જાય તો એની જગ્યા લેવા બીજી તરફથી આ હવાઓ આવતી હોય છે. વિષુવવૃત્ત પર આ હવાઓ આવવા લાગી, આ તરફથી હવાઓ અહીંયા આવે છે એની જગ્યા લેવા માટે. તો અહીંયા સામાન્ય રીતે આ તમને અહીંયા આ જે છે આકૃતિ એ આટલી બની ગઈ એ જોવા મળે છે. તો 5 ડિગ્રીથી 5 ડિગ્રી સેલ્સિયસ 5 ડિગ્રી વચ્ચે વિષુવવૃત્ત હોય તો આપણને ખબર છે કે 1 ડિગ્રી બરાબર કેટલું થાય છે? 111 કિલોમીટર. તો અહીં 1100 કિલોમીટર જેટલા ભાગમાં વિષુવવૃત્ત ફેલાયેલો જોવા મળે છે. તો અહીંયા જે હવાઓ એની જગ્યા લેવા તો આવે છે, પરંતુ અહીંયા આવતા આવતા પોતે જ હવાઓ શું થઈ જાય છે? ગરમ. તો એ પાછી ઉપરની તરફ ઉડવા લાગે છે. તો આશા છે આટલું તમને ખ્યાલ આવી ગયો. હવે આ હવાઓ ગરમ તો થઈ ગઈ ને ઉપરની તરફ ઉડીને પછી ક્યાં પહોંચે છે? તો આ વિષુવવૃત્ત આપણે દોરી દઈએ. ચાલો એની આજુબાજુના પટ્ટા મેં તમને સમજાવી દીધા. તો હવે હવાઓ ઉડીને ને ત્યારબાદ અહીંયા પાછી પડે છે. ત્યાં ને ત્યાં નહીં પડતી, પરંતુ દૂર થોડીક પડે છે. હવે હવાઓ ઉપર ગઈ એટલે ઠંડી થઈને પાછી પડી એટલે અહીંયા જે પટ્ટો રચાય તે કેવો પટ્ટો હોય છે? તો ગુરુદાબ, એટલે વધારે દબાણવાળો. એના જ કારણે આ તરફ પવનો આવતા હતા. તો આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ રહ્યું ગુરુદાબ પટ્ટ, તમે અહીંયા જોઈ શકો છો. આ રહ્યું, આના કારણે આ તરફ પવનો આવતા હતા. તો આ હવાઓ અહીંયાથી ઉડીને પાછી ક્યાં પડી? આ તરફ અહીંયા પડી ગઈ. આના માટે કોરિયોલિસિસ બળ જવાબદાર હોય છે. કોરિયોલિસિસ બળ એટલે શું? કે તમે ડીશમાં પાણી રાખી ને પછી ગોળ ગોળ ફરો તો જે પાણીને બહાર ફેંકવા માટે જ્યાં જે બળ ઉત્પન્ન થાય છે તો તેને કોરિયોલિસિસ બળ કહેતા હોઈએ છીએ. એ પૃથ્વીની જે ઘૂર્ણન એટલે ગતિ હોય તે એની માટે જવાબદાર છે. તો હવે હવાઓ અહીંયા પડી ગઈ તો અહીંયા કયું દબાણ ઉત્પન્ન થયું? તો આપણે તમે જોઈ શકો છો કે ભારે દબાણ એટલે ગુરુદાબ પટ્ટની રચના થઈ. અહીંયા હલકો દબાણ, આનું કલર ચેન્જ કરી દઈએ તો અહીંયા કેવો છે? હલકો દબાણ. આટલું ખ્યાલ આવી ગયો? આશા છે કે આટલું ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ આપણને ખબર છે કે ધ્રુવો પર કેવું હોય છે? ભારે દબાણ. ને હવા હંમેશા ભારેથી હલકા દબાણ તરફ ગતિ કરતી જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ધ્રુવો છે એનાથી આ હવા આ તરફ ગતિ કરે છે. ત્યારબાદ આપણે આ જે વિષુવવૃત્ત પરની હવા અહીંયા પડી તો આ અડધી હવા આ તરફ ને અડધી હવા આના તરફ ગતિ કરે છે. તો આ તરફની અને આ તરફની હવા બંને અથડાય તો પાછી તે ઉપરની આમ ઉપર ચડી જાય છે. ને ઉપર હવા ચડી જાય એટલે જગ્યા ખાલી પડે તો ત્યાં જે દબાણ રચાય તે કેવો હોય છે? તો હલકો દબાણ હોય છે. તો આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે. સૌપ્રથમ વિષુવવૃત્ત પર હલકો દબાણ, પછી ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ, દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ. એટલે શું? કે વિષુવવૃત્ત પરથી જે હવાઓ ઉપર ચડીને ઠંડી પડી તે અહીંયા પડવાના કારણે અહીંયા શું થયું? કે દબાઈ ગઈ એટલે ભારે દબાણ થયું. હવે આ હવાઓ દબાઈ તો ગઈ તો કઈ તરફ જશે? અડધી આ તરફ ને અડધી આ તરફ. અડધી પાછી વિષુવવૃત્ત તરફ જશે ને અડધી જે હોય તે ધ્રુવો તરફ જશે. તો ધ્રુવો તરફની હવાઓ પાછી કેવી હોય? ભારે દબાણવાળી. તો તે પાછી આ તરફ આવશે. તો બંને હવાઓ અહીંયા અથડાય છે, આ તરફે અથડાય છે ને બંને અથડાય તો ઉપરની તરફ પાછી ચડે એટલે પાછું અહીંયા લઘુદાબ પટ્ટ બનતું હોય છે. એટલે ઓછું દબાણવાળો પટ્ટો અહીંયા નિર્માણ પામતો હોય છે. તો આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે. 60 ડિગ્રીથી 80 ડિગ્રી વચ્ચે લઘુદાબ પટ્ટ, 30થી 20 વચ્ચે ગુરુદાબ, પાછો લઘુ, પાછો ગુરુ, પાછો લઘુ, પાછો ગુરુ, એવી રીતે
યાદ રાખવાનું. ધ્રુવો પર હંમેશા ભારે દબાણ હોય છે તે આપણને ખ્યાલ છે. તો આ તો થઈ ગયું કે ક્યાંથી કયા કયા પટ્ટા. આપણને 7 પટ્ટાઓ સામાન્ય રીતે જોવા મળતા હોય છે. 2 ધ્રુવોના તમે જો તો તે ભારે દબાણવાળા, ત્યારબાદ એમની નીચે 2 હલકા દબાણવાળા. કેમ? કારણ કે આ તરફની ને આ તરફની હવા અહીંયા અથડાય. 4 થઈ ગયા. પછી પાછા ભારે દબાણવાળા. કેમ? કારણ કે વિષુવવૃત્ત પરની હવા આમના પર પડી એટલે દબાણ વધી ગયું. વિષુવવૃત્ત પર ઉપર ગઈ હવાને તે ઠંડી થઈને પાછી અહીંયા પડી એટલે પાછું કેવું થઈ ગયું? વધારે દબાણ. ને વિષુવવૃત્ત પર હંમેશા કેવું હોય છે? હલકું દબાણ. કેમ? તાપમાન ને ભેજ વધારે હોવાના કારણે. તો આટલું થઈ ગયું. હવે આ પવનો કેવું હતું કે આમ આવી રીતે પવનો હતા. આપણે આમ પૃથ્વી દોરીએ તો આમ આ રીતે કંઈક પવનો હોય છે. હવે આમની દિશા કેવી રીતે નક્કી કરવાની? તો ફેરલ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો હતો કે ઉત્તર તરફની દિશાઓ હંમેશા જમણી તરફ વળતી હોય છે ને દક્ષિણ તરફની દિશાઓ ડાબી. દ પરથી દક્ષિણ ને દ પરથી ડાબી તમારે યાદ રાખવાનું. ઉત્તર તરફની હંમેશા જમણી તરફ ને દક્ષિણ તરફની ડાબી તરફ. પણ એ નક્કી કેવી રીતે કરવાનું કે જે તરફ તમારું મોં હોય તે તરફથી પાછું ગણવાનું. તો આપણે જોઈએ આ ઉત્તર, અહીંયાથી આ ભાગ છે તે ઉત્તર છે. તો આપણે આ તરફ મોં રાખીએ તો આપણો જમણો હાથ આ તરફ થાય છે. તો આ હવાઓ આ તરફ આવે છે. ત્યારબાદ આમ ગુરુદાબપટની ઉપર જઈએ ને આ તરફ મોં રાખીએ આપણે ઉપરની તરફ તો આ હવાઓ આ તરફ જતી હોય છે. ત્યારબાદ અહીંયા ધ્રુવો તરફથી આ તરફ મોં રાખીએ તો આપણે એ હવાઓ આ તરફ થાય. એટલે કે ગુરુદાબપટ પર તમે જે તરફ ગુરુદાબપટ હોય તેનાથી ઉપર અને નીચે જે તરફ મોં રાખીને આપણે કરીએ હાથ તે તરફ હવાઓ ગતિ કરતી હોય છે. તો અહીંયા તમે આમ આપણે મોં રાખીએ તો આ પવનો આ તરફ જમણી તરફ. ત્યારબાદ અહીંયા ગુરુદાબપટ છે એટલે તમે આ તરફ મોં રાખો તો આ પવનો આ તરફ વળી જતા હોય છે. તો એ નથી ઊંધું આ લઘુદાબપટ પર. તો અહીંયા તમે આ તરફ મોં રાખો ને ડાબો હાથ રાખો તો આ તરફ થતું, એનાથી વિરુદ્ધ થઈ જતું હોય છે. ટૂંકમાં આ તરફ પાછળ ડાબો હાથ રાખીએ તો પવનો કઈ તરફ હોય છે? તો આ તરફ વળી જતા હોય છે. તો આ સાથે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે અહીંયા છે વ્યાપારી પવનો. પૂર્વીય ને જે વ્યાપારી પવનો હોય છે, પૂર્વીય ને પશ્ચિમીય પવનો, તેમાં આપણે વ્યાપારી પવનો જોવાના છે. તો વ્યાપારી પવનો એમને કેમ કહેવામાં આવે છે કે આ પવનો અહીંયા ને અહીંયા અથડાય છે. અથડાવાના કારણે કેવું હોય છે કે આ હવા અડધે સુધી જતાં કેવું ઉપરની તરફ ચડી જતી હોય છે. પછી આ એક જ તરફ આમને કેવું હોય છે કે આ બળ લગાડતી આપણને અહીંયા જોવા મળે છે. આ તરફથી એ પવનો આવે, આ તરફથી એ પવનો આવે તો આમ સીધા આગળની તરફ બળ લગાડે એટલે ત્યાંથી વ્યાપાર સારી રીતે થઈ શકે. બીજું કારણ એવું કે આ પવનો અથડાય એટલે ત્યાં વાતાવરણ હંમેશા શાંત હોય વિષુવવૃત્ત પર ઉપરની તરફ ચડી જવાના કારણે. તો તેના કારણે પણ ત્યાં વ્યાપાર સારું થાય એટલે આ પવનોને વ્યાપારી પવનો કહેવામાં આવતું હોય છે. તો આ દબાણના પટ્ટાઓ આશાથી તમને ખ્યાલ આવી ગયા હશે. થોડુંક કોમ્પ્લિકેટેડ હતું પણ સંભવતઃ તમને ખ્યાલ આવી ગયું હશે. તો હવે ત્યાંથી આગળ વધીએ. હવે જે વાંચવાનું જ છે ને તમને જે સમજાય તે પ્રમાણે. તો હવાના દબાણમાં ફેરફાર લાવનાર પરિબળોની અસર લીધે પૃથ્વી સપાટી પર મર્યાદિત પ્રદેશ કે વિસ્તાર પર હલકું, લઘુ કે ભારે ગુરુદાબ ઉદ્ભવે છે જેને દબાણ કેન્દ્રો કહે છે. આ તમારે આ પટ્ટાઓ યાદ રાખવાના. વિષુવવૃત્ત પર હંમેશા હલકું, ત્યાંથી પાછી હવાઓ નજીક પડી આ તરફ તો અહીંયા ભારે થઈ ગયું. ભારેથી અડધી આ તરફ ગઈ, અડધી પાછી વિષુવવૃત્ત તરફ. ભારે વચ્ચે અથડાય તો હલકું બની જાય છે. તો પાછું અહીંયા લઘુદાબ ને અહીંયા એ ઉપરની તરફ થોડુંક લઘુદાબપટ હોય છે. તો દબાણ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય તો દબાણ કેન્દ્રો તરીકે ઓળખાય છે. ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ જ્યારે પ્રતિચક્રવાતના કેન્દ્રમાં ભારે દબાણ હોય છે. તો ચક્રવાતના કેન્દ્રમાં કેવું હોય છે? હલકું દબાણ ને પ્રતિચક્રવાતના કેન્દ્રમાં ભારે દબાણ રહેતું હોય છે.
શરૂઆતના તબક્કામાં નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણો દબાણ કેન્દ્ર સ્વરૂપે હોય છે. ત્યારબાદ પૂર્વ પશ્ચિમ તરફ વિસ્તરતી દબાણના પટ્ટાઓ બને છે. હલકા દબાણના પટ્ટાને લઘુદાબ પટ્ટા અને ભારે દબાણના પટ્ટાને ગુરુદાબ પટ્ટા કહે છે. સપાટી પર કુલ 7 પટ્ટા આવેલા છે. તો અહીંયા કોષ્ટક આપેલ છે દબાણના પટ્ટાઓ. ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ, જે આપણે ધ્રુવો તરફ જોયા ત્યાં, તો તે દબાણ કેવું હોય? ભારે, ગોળાર્ધ ઉત્તર છે. આનાથી વિરુદ્ધ દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ્ટ, તો ત્યાં દબાણ કેવું હોય? ભારે, ને આ કઈ તરફ છે? દક્ષિણ તરફ. ઓકે. ત્યારબાદ છે ઉત્તર ધ્રુવીય લઘુદાબ પટ્ટ, એનાથી નીચે આવે તે પવનો અહીંયાથી અહીંયા જાય, અહીંયા તો અહીંયા કેવો હોય કે લઘુદાબ પટ્ટ. એવી જ રીતે આ તરફથી અહીંયા પવન આવે, આ તરફથી અહીંયા, તો અહીંયા પાછું લઘુદાબ પટ્ટ બનતું હોય છે. ત્યારબાદ ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ, અહીંયા વિષુવવૃત્તના જે પવનો હતા તે અહીંયા પડ્યા એટલે શું થયું? ગુરુદાબ પટ્ટ રચાયું. અને આ દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ ને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. આ ડિગ્રીઓ તમારે અક્ષાંશીય સ્થાને યાદ રાખવાનું. તો સૌ પ્રથમ છે ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ, તે 80 ઉત્તર અક્ષાંશથી 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. એવી રીતે દક્ષિણ અક્ષાંશ યાદ રાખી લેવાનું. 60 થી 70 વચ્ચે લઘુદાબ પટ્ટ હોય છે ઉત્તર ધ્રુવવૃત્તીય. એવી રીતે દક્ષિણ ધ્રુવવૃત્તીય 60 થી 70 હોય છે. ત્યારબાદ ગુરુદાબ 20 થી 30, અહીંયા 20 થી 30 આ ઉત્તર છે ને આ દક્ષિણ છે, ને વિષુવવૃત્ત એક જ એટલે 5 થી 5. તો હવે જોઈએ વ્યવસ્થિત રીતે જે આપણે સમજ્યા તે જોવાના છે. તો વિષુવવૃત્તની આસપાસ 5 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલા પ્રદેશોમાં સૂર્યના કિરણો 12 માસ લગભગ લંબરૂપે પડે છે, પરંતુ આ સ્થિતિ સ્થાયી હોતી નથી. સૂર્યના ઋતુ પ્રમાણે ઉત્તરાયણ તથા દક્ષિણાયન થવાના કારણે આ પટ્ટનું સ્થળાંતર થતું રહે છે. વિષુવવૃત્તની આસપાસ સૂર્યઘાત 12 માસ વધુ પ્રમાણમાં છે, તેથી હવા એકધારી ગરમ રહે છે. ગરમીને કારણે હવા વિસ્તરણ પામે અને હલકી બની ઊંચે ચડે છે, તેથી ત્યાં હવાનું દબાણ કેવું હોય? ઘટે છે. અહીં હલકા દબાણનો પટ્ટો રચાય તેને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહે છે. તો હવા ઉપર ચડવા લાગી. આ પટ્ટાના પવન લગભગ અનુભવાતો નથી, તેથી તેને નિર્વાત વાયુ પ્રદેશ કે શાંત પટ્ટો પણ કહે છે. કેમ? કારણ કે હવા ઉપર ચડી ગઈ. આ શાંત પટ્ટો ઋતુના ફેરફાર પ્રમાણે જે તે ગોળાર્ધમાં 10 અક્ષાંશ સુધી વિસ્તરેલો કે ખસેલો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આ ક્ષેત્રમાં બંને ગોળાર્ધમાં આવેલ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ તરફથી આવતા વ્યાપારી પવનો અભિસરણ થાય છે. આથી આ ક્ષેત્રને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન પણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ સબટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ. તો પૃથ્વીના બંને ગોળાર્ધમાં લગભગ 20 થી 30 ડિગ્રી અક્ષાંશ ઋતુ વચ્ચેના પ્રદેશમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ આવેલ હોય છે. તો આ ક્યાં આવેલ હોય છે? 20 થી 30 ડિગ્રી વચ્ચે. કેવો? ભારે દબાણવાળો પટ્ટો. આ કેમ? કે વિષુવવૃત્તના પવનો અહીંયા પડ્યા. વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટની પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે. આ હવા આશરે 3 થી 7 કિલોમીટરની ઊંચાઈએ પહોંચી પૃથ્વીના ધરીભ્રમણને કારણે આ ભાગમાં વહેંચાઈ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ પૃથ્વીની ક્ષિતિજ સમાંતર દિશામાં વહે છે. તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ કહે છે. તો આ હવા વિષુવવૃત્ત પરની ઉપર ચડીને ઠંડી થઈને અહીંયા પડી, તેથી અહીંયા વધારે દબાણવાળું ક્ષેત્ર બન્યું. આ અક્ષાંશો પર હવા નીચે ઉતરવાના કારણે અહીં ઊંચા દબાણના પટ્ટા બને છે, તેથી અહીંનું વાયુમંડળ શાંત રહે છે. આ પટ્ટો વ્યાપારી પવનો અને પશ્ચિમીય પવનો વચ્ચે વિભાજનનું કામ કરે છે. આ પટ્ટાને અશ્વ અક્ષાંશ પણ કહે છે. ત્યારબાદ આગળ જોઈએ ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. બંને ગોળાર્ધમાં 60 થી 70 ડિગ્રી અક્ષાંશ વચ્ચેના પટ્ટા ઉદ્ભવ માટે પૃથ્વીની ધરીભ્રમણ ગતિ જવાબદાર છે. ધ્રુવીય ગુરુદાબ પટ્ટ અને અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ તરફથી અનુક્રમે ધ્રુવીય અને પશ્ચિમીય પવનો રૂપે આવતી ભિન્ન પ્રકૃતિવાળા હવા મોટા જથ્થામાં ધ્રુવવૃત્તોની આસપાસ એકઠી થઈ ચક્રવાત કે વંટોળ રૂપે ઊંચે ચડે છે. પરિણામે અહીં સપાટી પર હલકા દબાણના પટ્ટાનું નિર્માણ થાય છે, જેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવીય લઘુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહે છે. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કેવી રીતે બને છે તે.
ત્યારબાદ છે ધ્રુવીય ગુરુદાબપટ. તો બંને ગોળાર્ધમાં 90 અક્ષાંશ વૃત્ત પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર સૂર્યના કિરણો લગભગ 12 માસ ત્રાંસા પડે છે. તેથી અહીં તાપમાન ખૂબ જ ઓછું રહે છે. પરિણામે આ પ્રદેશ વર્ષ દરમિયાન મોટા ભાગે બરફથી છવાયેલા રહે છે. અહીં નીચા તાપમાનને કારણે હવામાં બાષ્પ પણ અલ્પ માત્રામાં હોય છે. આ બધા કારણોને લીધે ધ્રુવીય પ્રદેશો પર હવાનું ભારે દબાણ ઉદ્ભવે છે, જેને ધ્રુવીય ગુરુદાબપટ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ છે વાયુમંડળનું પરિસંચરણ. તે આપણે આગળ જોઈશું. ને આશા છે કે આટલો તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે આ બધા પટ્ટાઓ રચાતા અને બનતા હોય છે. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.